મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જોશું કે તમારું જે વોટર આઈડી કાર્ડ છે એને તમે અપડેટ અને મેનેજ કેવી રીતે કરી શકો એ માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા. હવે તમે એમાં ફોટો બદલવો હોય તમારા વોટર આઈડી કાર્ડમાં, મોબાઈલ લિંક કરવો અને સ્ટેટસ ચેક કરવું, એ બધું સરળતાથી ઘર બેઠા તમે કરી શકો છો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે શા માટે આ વોટર આઈડી કાર્ડ અપડેટ કરવું જરૂરી છે? કારણ કે સ્પષ્ટ ઓળખ. જૂના અથવા અસ્પષ્ટ ફોટાને કારણે મતદાન મથક પર થતી મુશ્કેલી ટાળવા માટે. ઘણી વખત આપણે મતદાન મથક ઉપર જઈએ અને આપણો ફોટો અસ્પષ્ટ હોય, જૂનો હોય, બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો આપણે મતદાન કરવા દેવામાં આવતું નથી. સરનામું બદલવું હોય, ક્યાંક રહેઠાણ બદલવા, આપણે મકાન ફેરવું હોય તો એના માટે સરનામું બદલવા માટે પણ છે તે આપણે આ કરવું પડે. એપિક ડાઉનલોડ કરવા માટે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. એક અપડેટ થયેલું કાર્ડ મતદાનના દિવસે 0 કન્ફ્યુઝન એવું કહેવામાં આવે છે કે તમારું કાર્ડ જો અપડેટ હશે તો તમારે જ્યારે ચૂંટણી વખતે મતદાન કરતી વખતે તમને કોઈ પણ જાતના કન્ફ્યુઝન, કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય. હવે ડિજિટલ પોર્ટલ, તમે આ અપડેટ છે તે બે રીતે કરી શકો. એક તો વેબસાઇટ પર જઈને વોટર સર્વિસ પોર્ટલ, એની વેબસાઇટ છે voters.eci.government.in, અથવા મોબાઈલ એપ પણ છે એની, એન્ડ્રોઈડ ઉપર જાઓ અથવા iOS ઉપર વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી લ્યો. હવે એમાં ડાઉનલોડ કરો અથવા તો તમે જાઓ, નવું એકાઉન્ટ બનાવવું હોય, લોગિન અને સાઇન અપ કરવું પડે. જો તમે પહેલી વખત એપ ડાઉનલોડ કરી હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવવું પડશે. તમારા મોબાઈલ નંબરની જરૂર પડશે. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ વાપરીને તમે લોગિન કરી શકો છો. લોગિન કરવામાં સમસ્યા આવે તો પાસવર્ડ તમે રીસેટ પણ કરી શકો છો. હવે ફરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે ફરગેટ પાસવર્ડની લિંક આવશે, એની પર તમારે ક્લિક કરવાનું છે. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર આવેલો જે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર છે તે આવેલો ઓટીપી નાખવાનો. ઓટીપી નાખશો એટલે તમે નવો પાસવર્ડ સેટ કરી શકશો. હવે ફોર્મ નંબર 8, આ એક એવું મહત્વપૂર્ણ ફોર્મ છે કે એના માટે ઘણા બધા તમે આમાંથી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકો છો. જો તમે આ ફોર્મ નંબર 8ના ફાયદાઓ શું છે? ફોટો બદલવો હોય તમારે, દાખલા તરીકે સરનામું બદલવું હોય, મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ડુપ્લિકેટ કાર્ડ મેળવવું હોય તો પોર્ટલ પર તમારે લોગિન કર્યા બાદ આ ફોર્મ છે ફિલ કરવું પડશે. ફોર્મ નંબર 8 યાદ રાખવાનું. એ ફોર્મ જે ફિલ ઓનલાઈન કરી અને તમે આ બધા સુધારાઓ કરી શકો છો. હવે ફોટો બદલવાની ઓનલાઈન રીત કેવી છે જુઓ. તો તમારે છે તે પોર્ટલ ઉપર લોગિન કરવાનું, ફોર્મ 8 પસંદ કરવાનું, કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઉપર જવાનું, વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારો એપિક નંબર નાખવાનો અને વિગતો જે તે હોય એ વેરીફાઈ કરવાની. પછી સેક્શન સીમાં ફોટો પર ટિક કરવાનું, નવો ફોટો અપલોડ કરવાનો. ફોટો છે તે બેકગ્રાઉન્ડને વ્હાઇટ હોય એવો સરસ મજાનો ફોટો અપલોડ કરો. પછી પરફેક્ટ ફોટો અપલોડ કરવા માટેની કેટલીક ટિપ્સ છે જુઓ. હવે આ ફોર્મેટ હોય ને એનું જેપીજી હોવું જોઈએ. સાઇઝ છે તે 2 MBથી વધારે ન હોવી જોઈએ. એનું ડાયમેન્શન 4.5 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટર માપનો ફોટો હોવો જોઈએ. સફેદ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. ચશ્મા કે ટોપી પહેરેલો હોય છે ને તો રિજેક્ટ થઈ જશે. હવે ફોટો તમારો ઓફલાઈન બદલાવો છે તેની માટેની પણ રીત છે. તો ચૂંટણી કાર્યાલય, ERO અથવા મતદાર નોંધણી કેન્દ્ર છે નજીકનું, એની મુલાકાત લેવાનું. અહીંયા ફોર્મ 8 માંગવાનું. ફોર્મ 8માં ફોટો અને આઈડી પ્રૂફ જમા કરવાનું, ફોર્મ ભરવાનું અને 30 દિવસની અંદર તમને પોસ્ટ દ્વારા છે તે નવું કાર્ડ મળી જશે. આ ઓફલાઈન પદ્ધતિ થઈ. હવે મોબાઈલ નંબર લિંક કરવો હોય તમારે એપિકમાં તો એપિક ડાઉનલોડ કરવા માટે, ચૂંટણી અપડેટ્સ મેળવવા માટે શું જરૂરી છે જુઓ. ફોર્મ નંબર 8 પોર્ટલ પર ખોલો. ફોર્મ નંબર 8 ખોલો, તમારો નવો નંબર દાખલ કરો. મોબાઈલ નંબર લિંક કરવો હોય તો સેલ્ફ અને મોબાઈલ નંબર કરેક્શન પસંદ કરો. નવો મોબાઈલ નંબર નાખો અને ઓટીપી દ્વારા વેરીફાઈ કરો. ત્રીજું, દાખલા તરીકે તમારે છે તે એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ જાણવું હોય તો શું કરવાનું? પહેલાં હોમ પેજ ઉપર જવાનું. એમાં હોમ પેજ ઉપર જશો વેબસાઇટ ઉપર એટલે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાનું. તમારો જે રેફરન્સ આઈડી હોય
અને રાજ્ય હોય અહીંથી પસંદ કરવાનું છે. તમારી અરજી ક્યાં પહોંચી છે તે તમે જોઈ શકો છો. ફોર્મ સબમિટ કરતી વખતે મળતો રેફરન્સ આઈડી હંમેશા સાચવીને રાખવો જોઈએ. એપિક ડાઉનલોડ કરવું હોય તમારે એપિક ડાઉનલોડ વિકલ્પ પર જાઓ, એમાં એપિક નંબર અથવા રેફરન્સ નંબર નાખો અને રજિસ્ટર મોબાઈલ પર આવેલો એક ઓટીપી હશે, એ ઓટીપી વેરીફાઈ કરો. તમારું ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરો. આ રીતનું તમે છે તે તમારું ડિજિટલ કાર્ડ છે તે નવું ડાઉનલોડ થઈ જશે. હવે તમારે ક્યાં દસ્તાવેજોની આમાં જરૂર પડે છે. જો ફોટો બદલવો હોય તો માત્ર નવો ફોટો અને ઓળખપત્ર 2 વસ્તુ જોઈએ. સરનામું બદલવું હોય તમારે તો આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, લાઇટ બિલ અથવા પાણીનું બિલ 1 વર્ષથી જૂનું ન હોવું જોઈએ, બેંકની પાસબુક અને પાસપોર્ટ અથવા આ કોઈ પણમાંથી તમારે આ બધી વસ્તુઓની જરૂર પડે. ટૂંકમાં આપણે હાથ વગું રાખવું. ડ્રાફ્ટ રોલ અને આમાં તફાવત શું છે ફાઇનલ રોલમાં. જો ડ્રાફ્ટ રોલ એટલે હું આ પ્રાથમિક લિસ્ટ છે, તેમાં તમે તમારું નામ અને વિગતો ચકાસી શકો છો અને ભૂલ હોય તો સુધારો કરવા અરજી કરી શકો છો. અને ફાઇનલ રોલ શું છે, સુધારા વધારા બાદ ચૂંટણી પહેલાં જાહેર થતું આખરી લિસ્ટ એ ફાઇનલ રોલ કહેવાય. સામાન્ય પ્રશ્ન ઘણાને મને વિડીયોમાં કોમેન્ટમાં આવતા હોય કે ભાઈ શું આ માટે કોઈ ફી લેવામાં આવે છે? ઓનલાઈન આપણે કંઈ અપડેટ કરીએ, કંઈ ફોટા બોટા અપલોડ કરીએ તો ભાઈ ના, ઓનલાઈન તમે જે કંઈ કરો એ બધું સેવા મફત છે. સમય કેટલો લાગે છે? ઘણા એમ પૂછે કેટલા દિવસમાં થાય? તો સામાન્ય રીતે 15થી 30 દિવસ લાગે. ઓફલાઈન ફોટો બદલી શકું? હા, નજીકના ચૂંટણી કેન્દ્ર પર જઈને તમે ઓફલાઈન ફોટો પણ બદલી શકો છો. તમારી રેફરન્સ આઈડી ખોવાઈ જાય તો શું કરો? તો કે એપિક નંબર દ્વારા અથવા નામ સર્ચ કરીને પણ વિગતો મેળવી શકાય છે. હવે એના માટેની જે આ વેબસાઇટ છે voters.eci.government.in. તમારા વોટર આઈડી કાર્ડમાં કોઈ પણ જાતના સુધારા વધારા ઓનલાઈન કરવા હોય તો આ વેબસાઇટ ઉપર જઈ તમારા રજિસ્ટર મોબાઈલ નંબરથી લોગિન કરી કેપ્ચા નાખીને તમે બધું કામ છે તે ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને, ફેમિલીને શેર કરજો અને આવી જ માહિતી માટે નેટ નર્ચર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.